વડોદરા શહેરના જીવનનગર વુડાના મકાનમાં રહેતા રમેશ વસાવા નામના શખ્સે પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં સ્વેટરની દોરીને બારી સાથે બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી હતી. મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોપી સામે પત્નીએ અરજી કરી હતી. પત્ની સાથે બોલાચાલી કરી મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા રમેશ વસાવાની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસે કલમ BNS 176 મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં પાણીગેટ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે કે કયા સંજોગોમાં આરોપીએ લોકઅપની અંદર આવું અંતિમ પગલું ભર્યું છે. ડીસીપી અભિષેક ગુપ્તાએ કહ્યું છે કે રમેશ વસાવાને એક અરજીના અનુસંધાને ગઈકાલે એટલે કે 20મી જાન્યુઆરી સાંજે અટકાયતી પગલાં લઈને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તેમની સાથે બીજા 3 આરોપીઓ પણ લોકઅપમાં હાજર હતા. આજે વહેલી સવારે લગભગ 6 થી 6:15 વાગ્યાની આસપાસ તેમણે લોકઅપના વોશરૂમમાં જઈને પોતે પહેરેલા સ્વેટરની હુડીની દોરી વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બધા ઝઘડા કરતો હતો, એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો. પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા. બરાબર. પછી અમને ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર. તમે બે બેસી અને મારા ભાઈને માર્યો પટેલ પર. એ સાહેબે માર્યો. સાહેબ કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં, તો લખવા દે છે ને સાહેબે. કેટલી વાર સુધી માર્યું? મને નીચે ઉતાર દીધી સાહેબ. મેં કીધું મારા ભાઈને ના મારશો, મારો બાપ. મેડમ મારું એક મારી બાપ જ નહીં મેડમ. મેં મારી બોડી નથી નહીં લઈ જવાની. મને ઇન્સાફ જો મારા ભાઈનો હારો હું લઈને આવી છું કે અમે રાતે ચેક કરો. રાત્રે જમવાનું પણ હાલો આવી છું. કેટલા વાગે આવ્યા હતા રાત્રે? 8 વાગ્યા પછી આવી હતી સાહેબ. ખીચડી શાક લઈને આવી હતી. સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી. તમારા ભાઈએ તમને રાત્રે જયારે જમવાનું આપવા આવે ત્યારે કોઈ વાતચીત કરી? ના, કશી વાત નહીં કરી મને. એને આ લોકોએ મળવા જ નહીં દીધો. એટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈએ. 2 જણના ઝઘડામાં સાહેબ મારા ભાઈને મારી નાખ્યો બિચારાને. મરણ જનાર રમેશભાઈ છગનભાઈ વસાવા એ એમના પત્ની એમના ઘરેલું હિંસા માટેની અરજી આપેલી હતી અને એ પોતે એમની દીકરી છે સાનવી. એને પણ દારૂ પીને મારતા હોય અને પોતાની પત્નીને પણ બોલાચાલી કરતા હોય. ઘણા સમયથી મગજમારી ચાલતી હોય. એના પત્નીએ અરજી આપેલી. અરજીના કામે સ્ટેટમેન્ટ લીધા બાદ એમને ગઈકાલે અટકાયતી પગલાંના કામે એમને અટક કરેલા હતા. બરોબર. અને એની સામે કોઈ ફરિયાદ નહીં થઈ? અરજી હતી અને અરજીના કામે અટકાયતી પગલામાં BNS 170 મુજબ એમને અટક કરવામાં આવેલા હતા. હવે એ તો FSL અને તપાસમાં આવશે. એ બધું FSL તપાસમાં આવશે. 38 વર્ષ. પોલીસે એને માર માર્યો તેવું એની બેન કહે છે. એવું છે? જો એવું હશે તો એ FSL ની તપાસમાં અને PM રિપોર્ટમાં આવશે. SDM સાહેબ અને ACP કક્ષાના અધિકારી સાહેબ નહીં, કોઈએ માર માર્યો નથી અને એને સાંજે અટક કરવામાં આવેલો છે અને એની આખી જે CCTV ફૂટેજ પણ છે, કેમેરા પણ લાગેલા છે. બરોબર. અને ACP સાહેબ એની તપાસ કરશે. SDM સાહેબ રૂબરૂનું ઇન્ક્વેસ્ટ થશે અને પેનલ ડોક્ટરથી PM થશે. હા, છે અંદર લોકઅપમાં છે. આરોપી 6 મહિનાથી ઘરે જ હતો. છૂટક ડ્રાઇવિંગનો ધંધો કરે છે. બરોબર. બીજું સ્વેટરની અંદરનો જે હુડીની અંદરનો, હા, એ બધું કાઢવામાં આવે છે પણ એ દોરી જે છે હુડીની એ નાની એવી દોરી હશે એટલે PSO લગભગ નીકાળી નથી. એ ACP સાહેબની તપાસમાં કંઈ હશે તો એ પછીની વાત છે. એક રમેશભાઈ છગનભાઈ વસાવા એમના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી. એ અરજીના અનુસંધાને ગઈકાલે સાંજે એમના વિરુદ્ધ BNS 170 મુજબ અટકાયતી પગલામાં એમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તે સાથે એ સમયે એમની જોડે બીજા 3 અન્ય આરોપી પણ લોકઅપમાં હાજર હતા. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ, 6:15ની આસપાસ તેઓ જે લોકઅપ છે લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે. અને જ્યારે આ ઘટના સામે આવી તરત જ SDM સાહેબ અને ACP સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે. ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે. અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી SDMની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ માટે પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસિજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે એના આધારે કાર્યવાહી કરવામાં. પરિવારનો આક્ષેપ છે કે પટ્ટે મારવામાં આવ્યો હતો ગઈકાલે જ્યારે અહીંયા લાવવામાં આવ્યા ત્યારે.
અત્યારે એસડીએમ સાહેબ અને એસીપી સાહેબની હાજરીમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે, ઇન્ક્વેસ્ટ ભરાઈ રહ્યું છે અને સંપૂર્ણ શરીરનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ પત્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જે વિડીયોગ્રાફીથી મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે. જો કંઈ પણ માર મારવામાં આવ્યો હશે તો તેના પુરાવા આપણી પાસે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પણ અત્યારે હાલ પૂરતું જે પ્રમાણે ઘટના છે, કોઈ પણ માર મારવામાં આવ્યો નથી. આ બહુ સામાન્ય ઘટના હતી. પતિ પત્નીના ઝઘડા હતા અને તેના કારણે જે અરજી કરવામાં આવી હતી તેમાં કોઈ પણ પ્રકારનો માર પોલીસ દ્વારા મારવામાં આવેલ નથી અને એમણે જે આત્મહત્યા કરી છે તે બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટડીમાં આત્મહત્યા કરી છે, આપ શું માનો છો, કોની બેદરકારી છે? પોલીસની બેદરકારી ખરી? પાણીગેટ પોલીસ સ્ટેશન પોસ્ટમોર્ટમ થઈ જાય અને એના જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે એને ચેક કરીને એનું સર્વેલન્સ કરીને પછી યોગ્ય નિર્ણય પર આપણે આવી શકીશું. પ્રાથમિક તબક્કે કોઈ કાર્યવાહી કરાશે અત્યારે? પ્રાથમિક તબક્કે તો અત્યારે આપણા ઇન્ક્વેસ્ટ ભરી રહ્યા છીએ. એસડીએમ સાહેબ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે તે અને એસીપી સાહેબની હાજરીમાં. ત્યારબાદ આપણે મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ થશે અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે, સીસીટીવીનું પ્રોપર એનાલિસિસ થશે અને એના આધારે જ આપણે કાર્યવાહી આગળ હાથ ધરીશું. જો ભૂલ હશે, જે પ્રમાણે પુરાવા આપણી પાસે આવશે તે પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું. અત્યારે હાલમાં પ્રાઇમા ફસીમાં કોઈને પણ આપણે આક્ષેપ કરી શકીએ તેમ નથી. કોઈ પણ આરોપી જ્યારે કસ્ટડીમાં આવતો હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? કારણ કે આ જે પ્રકારે ગળે ફાંસો ખાધું છે, ખૂબ ગંભીર બેદરકારી ગણી શકાય છે. એનું જે જ્યારે પણ કોઈ પણ આરોપીને લોકઅપમાં મૂકતા હોઈએ ત્યારે જે પણ કાર્યવાહી કરવાની હોય છે તો તેને આપણે પ્રોપર પોકેટ્સ વગેરે ચેક કરીએ છીએ. જેની પાસે જે પણ મોબાઈલ કે કંઈ હોય તેને બહાર મુકાવે છે. તે તમામ કાર્યવાહીનું લીગલી ધ્યાન રાખીને એને લોકઅપમાં મૂકવામાં આવેલ હતો. સ્વેટરની દોરીથી આપઘાત કર્યો તો શું એ બાબતે ચેક કરવામાં આવે છે કે નહીં? કારણ કે આ પણ એક ગંભીર બેદરકારી જ કહી શકાય. કારણ એ બાબતે અત્યારે એસડીએમ સાહેબ, એસીપી સાહેબ હાજર છે. સીસીટીવી ફૂટેજ આપણી પાસે ઉપલબ્ધ છે. તેને યોગ્ય એનાલિસિસ કરીને સિનિયર ઓફિસરની હાજરીમાં એનું સુપરવિઝન કરવામાં આવશે અને જેની પણ બેદરકારી હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એ પુરાવાના આધારિત હશે. અત્યારે પ્રાઇમા ફસી આપણે કંઈ પણ કહી શકીએ એમ નથી.